તારીખ 18/11/2024 રોજ વડોદરાના હિન્દુ નવયુવાન તપનભાઈ પરમારની બાબર પઠાણ નામના વિધર્મી દ્વારા પોલીસની હાજરીમાં ઘાતકી ક્રૂર હત્યા કરવામાં આવી તે બાબતે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ વિધર્મી બાબર પઠાણે ઘણા ગંભીર ગુનો આચરેલ છે અને પોલીસની હાજરીમાં જ હિન્દુ યુવાની ઘાતકી હત્યા કરવામાં આવી, જેને લઈ દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ખૂબ જ કડક શબ્દોમાં વખોડે છે અને આવા વિધર્મીઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સરકારશ્રી પાસે માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। रिपोर्टर देवकुमार। आज सनातन वर्ल्ड परिवार बहु गम और शोकनी अंदर आजनो दिवस ने गाळे छे, कारण के वडोदरानी अंदर जे तपन परमार नामना व्यक्ति ने इरादापूर्वक बाबर पठाण द्वारा जे कृत्य हत्या करवामां आवी अने हिंदुस्ताननी अंदर हिंदुओने आटलुं बधुं सहन करवुं पड़े छे कि आजे अमारा जवान छोकराओने अमारे खोवा पड़े छे અને એમની હત્યા કરી નાખવામાં આવે છે। માટે અમે અને એ પણ હત્યા ક્યાં કરવામાં આવી, એ કેમ્પસની અંદર અને પોલીસની હાજરીની અંદર આજે છરી વડે એમની હત્યા કરવામાં આવી, એનું સનાતન વર્લ્ડ પરિવાર તદ્દન વિરોધ કરે છે અને બીજા આવું કૃત્ય ના બને માટે અમે સરકારશ્રી દાહોદ કલેક્ટર સાહેબને અમે આવેદન આપી અને અમારું વિરોધ અને અમારું રોષ અને અમારો ગુસ્સો અમે આજે વ્યક્ત કરી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવામાં આવે છે કે ફાસ્ટેગ કોર્ટની અંદર આ કેસને તાત્કાલિક લઈ જઈ અને કોઈક એવો સખ્ત કાયદો બનાવી અને વહેલી તકે આ ઈસમ બાબર પઠાણને જે કૃત્ય કર્યું છે અને એક જીવ લીધું છે એના માટે એને તાત્કાલિક હાઈકોર્ટની અંદર કે સેશન કોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર કે ફાસ્ટેગ કોર્ટની અંદર તાત્કાલિક ડિસિઝને કોઈ કાયદો બનાવીને એને તાત્કાલિક સજા થાય એવી અમે સરકારશ્રીથી અપીલ કરીએ છીએ।